ગુડ મોર્નિંગ બહેનો. તમે બધા મજામાં છો ને? ફરી આપણે પાછા એકવાર મળી રહ્યા છીએ. આગળ આપણે મનોવિજ્ઞાનની અંદર બીજું ચેપ્ટર શીખવાની ક્રિયા, તેમાં શિક્ષણની વ્યાખ્યા વિશે માહિતી મેળવી હતી. તેની તરાહો જોતા હતા. એમાં અવલોકનાત્મક શિક્ષણ, ત્યારબાદ બીજા શિક્ષણ વિશે પણ માહિતી મેળવી હતી. એ કયા શિક્ષણ વિશે માહિતી મેળવી હતી આપણે યાદ છે કે ભૂલી ગયા? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. કોણે આપેલું છે આ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ? કયા મનોવૈજ્ઞાનિકે આપેલું છે? કોણે પ્રયોગ કરેલો છે? કયા મનોવૈજ્ઞાનિકે કરેલો છે પ્રયોગ? બરાબર, થોર્નડાઇક. એનો આ પ્રયોગ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. અને હવે બહેનો અત્યારે આપણે શિક્ષણની ત્રીજી પદ્ધતિ કો, તરાહ કો કે તબક્કો કો, એના વિશે માહિતી મેળવીશું. તો અભિસંધાન દ્વારા શિક્ષણ આ નવો શબ્દ છે તમારા માટે, અને પ્રયોગ પણ એક્ઝામમાં પૂછાય છે, વાર્ષિક પરીક્ષામાં. તો એને બરાબર સમજજો અને શીખજો. અભિસંધાન દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય કન્ડિશનિંગ. શીખવું પણ શાનાથી? અભિસંધાન દ્વારા. અભિસંધાન, તમને એવું થાય કે અભિસંધાન શું છે પાછું? તો અભિસંધાન એટલે જોડાણ. જોડાણ, એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકથી જોડાય. અભિસંધાન એટલે જોડાણ. તો અભિસંધાન એ શિક્ષણની એક તરાહ છે, એક પદ્ધતિ છે, એક રીત છે, જે સાહચર્યવાદ ઉપર આધારિત છે. આગળ આપણે ધોરણ 11માં વિવિધ વાદ વિશે માહિતી મેળવી હતી. રચનાવાદ, માનવવાદ, સાહચર્યવાદ જે અત્યારે વાત કરી રહ્યા છે તે, વર્તનવાદ જે બી વોટસને આપેલો છે તે. તો આ જે તરાહ છે, આ રીત છે અભિસંધાનની, તે સાહચર્યવાદ ઉપર આધારિત છે. મૂળ એટલે કે મુખ્ય, મૂળ અથવા તો તટસ્થ એટલે કે સ્થિર ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંધાન થયું કહેવાય. મુખ્ય જે ઉદ્દીપક છે, મૂળ પહેલાંનો તટસ્થ ઉદ્દીપક સિવાયના બીજા બધા જ ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાની શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંધાન થયું કહેવાય. દાખલા તરીકે, શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સામે, ફરી જોઈએ એકવાર. દાખલા તરીકે, શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ. શાળામાં તો ઘંટ વાગે છે, એક જ ઉદ્દીપક છે, પરંતુ એની સાથે આપણી જોડાયેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. કે ઘંટ વાગે તો રિસેસ પણ પડે, એટલે કે ફ્રી થઈએ આપણે. ઘંટ વાગે તો એક પીરિયડ પછી બીજો પીરિયડ પણ બદલાય. ઘંટ વાગે તો છૂટી પણ જવાય, ને ઘંટ વાગે તો શાળા શરૂ પણ થાય. એટલે કે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ જે અભિસંધાન જ છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે. જે અનુભવ થાય છે જે તે વ્યક્તિને આ શિક્ષણથી, એ સાંવેદનિક પ્રતિમાઓનું મગજ સાથે શું થઈ જાય છે? અભિસંધાન એટલે કે જોડાણ થાય છે. કે ભાઈ લાંબો બેલ વાગ્યો એટલે શાળા છૂટી ગઈ, અથવા તો રિસેસ પડી, બે બેલ વાગ્યા એટલે પીરિયડ બદલાયો. એ સાંવેદનિક પ્રતિમાનું શું થઈ જાય છે? આપણા મગજમાં જોડાણ થાય છે. અને તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં અન્ય ઉદ્દીપકની સ્મૃતિ આપણને તાજી થાય છે. આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ, એટલે કે એવી શ્રેણી કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય છે. એક ઉદ્દીપકની એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની શું લાગે? અહેસાસ આપણને થાય છે કે ભાઈ એ ઉદ્દીપક હાજર નથી. આ બધું આપણે પ્રયોગ દ્વારા બરાબર સમજીશું. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે, નામ તમારે યાદ રાખવાનું છે. આખું નામ તમને ના યાદ રહે, ઇવાન પેટ્રોવિચ પાવલોવ, તો ખાલી તમે પાવલોવ પણ જવાબમાં લખી શકશો.
તો રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે લગભગ 1849 લઈને 1936 દરમિયાન પાચન ક્રિયાનો અભ્યાસ કરતાં કરતાં અનેક પ્રયોગો કરી અભિસંધાનને સમજાવ્યું છે. જે શરીરશાસ્ત્રી છે રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જેને પાચન પ્રક્રિયામાં ખૂબ જ રસ હતો અને એના પર એમણે પ્રયોગો કરેલા છે. તો રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે પાચન ક્રિયાઓના અભ્યાસ કરતા અનેક પ્રયોગો કરી અભિસંધાનને સમજાવ્યું છે. આ અભિસંધાન રૂઢિગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખાય છે. એ પણ અંડરલાઈન કરી દેજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે શાસ્ત્રીય અભિસંધાન બીજા કયા નામે ઓળખાય છે. તો રૂઢ અભિસંધાન તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે પરંપરાગત હોવાથી. આ ઉપરાંત શાસ્ત્રીય અભિસંધાનને બીજું પણ એક નામ આપેલું છે, પ્રશિષ્ટ અભિસંધાન પણ એને કહેવામાં આવે છે. તો હવે આપણે પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગ વિશે માહિતી મેળવીએ કે આ પ્રયોગ કેવી રીતના કરવામાં આવ્યો, કેવી રીતના કર્યો હતો આ પ્રયોગ પેટ્રોવિચે પાવલોવે. તો રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવેને 1849 લઈને 1936 સુધી પાચન ક્રિયાના અભ્યાસમાં રસ હતો. તેમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા પર પ્રાયોગિક અભ્યાસ કરતાં તેમને અભિસંધાન વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય અથવા તો પ્રશિષ્ટ અભિસંધાનની મહામૂલી ભેટ મળી. પાવલોવને 1904માં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું હતું. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે કે કયા મનોવૈજ્ઞાનિકને નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. તો શું જવાબ લખવાનું? પાવલોવ. યાદ રહે તો પાવલોવ લખવાનું, બરાબર. આખું નામ રહે તો આખું નામ યાદ રાખીને લખવાનું, ઇવાન પેટ્રોવિચ પાવલોવને. તો પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મોંમાંથી ઝરતી લાળરસ માપન યંત્રમાં એકઠી થાય, જેથી તેનું માપન શક્ય બને. પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં જ કૂતરાના મોંમાં લાળ ઝરી. તમને ખબર હોય, જો કૂતરાને ખોરાક મૂકવામાં આવે તો તરત એના મોંમાંથી લાળ ઝરતી હોય છે નેચરલી. તો આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતાં જ જોવા મળતી હતી, જે સહજ પ્રતિક્રિયા છે. એ પ્રતિક્રિયા કેવી છે? સહજ છે, કુદરતી છે, નેચરલી છે. એમાં કૂતરાએ કંઈ કરવું પડતું નથી. હવે તેમણે ઘંટડી વગાડી, જેના અવાજથી કૂતરામાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી નહીં. પછી એમણે શું કર્યું? એક ઘંટડી વગાડી, જેના અવાજથી કૂતરાનામાં કોઈ પણ પ્રતિક્રિયા જોવા મળી નહીં. પરંતુ પછી ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાં લાળઝરણ જોવા મળ્યું. ક્યારે લાળઝરણ જોવા મળ્યું? કૂતરાને ખોરાક આપવામાં આવ્યો ત્યારે. હવે તેમણે ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત વારંવાર એકસાથે કરી. પછી એમણે ધીમે રહીને પ્રયોગમાં શું કર્યું? ખોરાક અને ઘંટડી બંને એકસાથે રજૂઆત કરવામાં આવી અને આવું વારંવાર કરવામાં આવ્યું. આમ આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને જ કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. તમે પહેલાં જોયું, એણે પ્રયોગ કર્યો તો પહેલાં શું કર્યું? કૂતરાને ખોરાક આપ્યો તો કૂતરાના મોંમાંથી લાળ ઝરી. પછી એમણે શું કર્યું? ઘંટડી વગાડી, પણ કૂતરાએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. ખોરાક આપ્યો તો તરત પાછું શું થયું? કૂતરાના મોંમાંથી લાળ ઝરી. એટલે પછી એમણે પ્રયોગમાં કર્યું કે ભાઈ ચલો ખોરાક અને ઘંટડી વગાડવાનું કામ એક સાથે કરવામાં આવે અને આવું વારંવાર કરવામાં આવે. તો આવું વારંવાર કર્યું. પુનરાવર્તનથી ફક્ત ઘંટડીના અવાજ સાંભળીને જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. તો ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા જન્મતી હતી, જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી. એક ઈચ્છા જન્મતી હતી ઘંટડીના અવાજ સાંભળવાથી, જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી. પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી જ અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને
આટલેથી એમણે અટકાવ્યો નહીં, ન અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવી શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો. તો હવે આપણે એના વિવિધ ખ્યાલો જોઈશું. પ્રશિષ્ટ અભિસંધાનના વિવિધ ખ્યાલો, મૂળભૂત ખ્યાલો જેને કહેવામાં આવે છે, પ્રાથમિક ખ્યાલો. તો અહીં આપણે પાવલોવે કરેલા અભિસંધાનના પ્રયોગ વિશેની સાદી સરળ ભાષામાં સમજ મેળવી, ખૂબ સરળ ભાષામાં સમજ પ્રાપ્ત કરી, સાદી ભાષામાં. પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોવાના નાતે પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટે તેના કેટલાક પરિભાષિત શબ્દોની સમજ પણ મેળવવી અનિવાર્ય છે. પરિભાષિત શબ્દો છે, ઘણા મનોવૈજ્ઞાનિક શબ્દો છે, એની સમજ મેળવવી પડે તો તમે બરાબર પ્રયોગને સમજી શકો અને મનોવૈજ્ઞાનિક ઢબથી જ તમે એને લખી પણ શકો. તો પહેલામાં પહેલું જ આપણે પારિભાષિક શબ્દ છે એટલે કે એમાં અનઅભિસંધિત ઉદ્દીપક, અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, UCS એને શોર્ટ ફોર્મમાં કહેવાય. યુ એટલે કે અન, સી એટલે કન્ડિશન્ડ અને જે એસ છે એ સ્ટિમ્યુલસનો છે. સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક. જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે UCS કહેવાય છે. પ્રયોગમાં હતું કોઈ આવું ઉદ્દીપક કે સ્વાભાવિક પ્રતિક્રિયા મળે જેનાથી? વિચારો તો, કુદરતી જ પ્રતિક્રિયા થાય, એના માટે કંઈ કરવું ના પડે. હા, પ્રયોગની અંદર જે કૂતરો બરાબર ખોરાક જોવે અને કુદરતી રીતના એના મોંમાંથી શું થતું હતું? લાળ ઝરતી હતી. એટલે કે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ કેવી પ્રતિક્રિયા હતી? કુદરતી છે. એટલે કે જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. તો પ્રયોગમાં અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવામાં આવશે? જેનાથી કૂતરાના મોંમાંથી લાળ ઝરતી હતી એ જોવાથી? હા, ખોરાક. તો પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરવાની સાથે કૂતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે. આમ આવી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક UCS કહેવાય છે. અહીં ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે UCS છે. સમજ પડી? હવે આપણે બી જોઈએ, અનઅભિસંધિત પ્રતિક્રિયા. આગળ જોયું અનઅભિસંધિત ઉદ્દીપક, હવે આપણે જોઈશું અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનકન્ડિશનલ રિસ્પોન્સ, UCR શોર્ટ ફોર્મમાં. તો કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ, અભિસંધાન થયા પહેલાં, કોઈ પણ પ્રકારનું શિક્ષણ નથી મેળવેલું, જોડાણ નથી થયેલું, અભિસંધાન નથી થયેલું, તે પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે, જે પ્રતિક્રિયા શીખાયેલી નથી, આ પ્રકારની પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા, પ્રતિક્ષિપ્ત એટલે કે ચૂસવું, ગળવું, બરાબર, પીવું, આ બધી પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. તો આવી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી એટલે કે નેચરલી કુદરતી ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા. બરાબર નહીં સમજે? પ્રયોગના આધારે પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરવાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે, જે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે UCR કહેવાય છે. આગળ વધીએ. સી, અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલ સ્ટિમ્યુલસ એટલે કે CS. તો અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક એટલે કે CS કહેવાય છે. પ્રયોગથી સમજીશું તો બરાબર સમજમાં આવશે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલાં વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે.
ખરેખર તો લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી હતી, જે હવે ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે. આમ આ સમગ્ર ઘટનાને કૂતરાને મળેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક એટલે કે CS કહેવાય છે. આગળ વધીએ. ડી, અભિસંધિત પ્રતિક્રિયા, કન્ડિશન્ડ રિસ્પોન્સ એટલે કે CR. જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહારા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહેવાય છે. તો પાવલોવના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહે છે. તમે કોષ્ટકમાં જોઈ શકો છો. અભિસંધાનમાં એટલે કે અભિસંધાન પહેલાં ખોરાક એટલે કે UCS, બરાબર. અનઅભિસંધિત CS એટલે કે C એટલે કે સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક એની સાથે લાળ સ્ત્રાવ એટલે કે UCR, અનઅભિસંધિત પ્રતિક્રિયા. પછી જોઈએ અભિસંધાન દરમિયાનની પરિસ્થિતિ એટલે કે ઘંટડીનો અવાજ એટલે કે CS વત્તા ખોરાક તો કહો UCS, અનઅભિસંધિત ઉદ્દીપક, બરાબર. આગળ જતાં શું થાય છે? લાળ સ્ત્રાવ UCR, અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો અભિસંધાન પછી શું થાય છે? તો ઘંટડી એટલે કે CS, લાળ સ્ત્રાવ એટલે કે CR, એટલે કે અભિસંધાનનું શું થઈ જાય? તરત ઘંટડી વાગવાની સાથે જોડાણ થાય છે લાળ ઝરવાનું, એટલે કે અભિસંધાન સ્થપાય છે. તમે આકૃતિમાં પણ બરાબર જોઈ શકો છો. હવે આપણે આગળ વધીશું. ઈ છે પ્રબલન. પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, પ્રબલન એટલે શું? તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. તો આ કૂતરાવાળા પ્રયોગમાં, બરાબર, કૂતરો શું કરતું હતું? લાળ ઝરતું હતું એના મોંમાંથી. તો એને બળવત્તર લાળ ઝરવવા માટે, બરાબર, એને કોણ પ્રેરણા પૂરી પાડતું હતું? કયું પરિબળ હતું? કયું ઘટક હતું? ખોરાક. ખોરાક જોઈને તરત જ શું થતું હતું? પ્રાણી પ્રતિક્રિયા આપવા માટે તૈયાર થતું હતું, પ્રેરણા આપતી હતું. એ જે ખોરાક હતું એ પ્રાણીને બળવત્તર બનાવતું હતું જે તે ક્રિયા કરવા માટે. તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક જેને કહેવામાં આવે છે પ્રબલન. તો પાવલોવના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન છે. હવે આગળ વધીશું. F, વિલોપન. વિલોપ એટલે કે અદૃશ્ય થઈ જવું, વિલોપન થઈ જવું, દૂર થઈ જવું. તો પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થાપિત થઈ જાય પછી તરત જ અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીનો અવાજ સાથે જ જો અભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક ન આપવામાં આવે તો એટલે કે પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થતું જોવા મળે છે, જે વિલોપન તરીકે ઓળખાય છે. આપણે પ્રયોગ જુઓ. ખોરાક આપવામાં આવે છે કૂતરાને તો લાળ ઝરે છે એના મોંમાંથી. પાવલોવને પ્રયોગ કરવો હતો કે ભાઈ ઘંટડીના અવાજ સાથે જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવી જોઈએ. તો એણે પ્રયોગ એ રીતના કર્યો જેથી કરીને શું થયું? ઘંટડીનો અવાજની સાથે જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવા લાગી. હવે આ શિક્ષણ થઈ ગયું, અભિસંધાન થઈ ગયું. ત્યારબાદ વારંવાર ઘંટડીનો અવાજ સંભળાવવામાં આવે અને ખોરાક આપવામાં ન આવે અથવા તો ખોરાકની ગેરહાજરી જ રાખવામાં આવે. તો જે કંઈ પણ એ અભિસંધાન થયું હતું કૂતરાને કે ઘંટડીના વાગવાની સાથે લાળ ઝરતી હતી, બરાબર, જે લાળ ઝરણનું અભિસંધાન થયું હતું એ ધીમે ધીમે શું થાય છે? ખોરાક નથી મળતો, ઘંટડીનો અવાજ જ આવે છે. વારંવાર આવું થાય છે એટલે કૂતરાને પણ ખબર પડી જાય છે કે હવે મને ખોરાક મળતો નથી, એટલે અભિસંધાન લુપ્ત થતું જોવા મળે છે કે એનું વિલોપન થતું જોવા મળે છે. હવે આગળ વધીશું. જી,
ઉદ્દીપક સામાન્યીકરણ. સામાન્યીકરણ એટલે કે એક ઉદ્દીપક અને બીજું ઉદ્દીપક વચ્ચે જે સમાનતા જે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? સામાન્યીકરણ. તો સામાન્યીકરણ એટલે એક ઉદ્દીપકના જેવા સમાન લાગતા અન્ય ઉદ્દીપકને પહેલાંનું ઉદ્દીપક સમજવું. સામાન્યીકરણ એટલે એક ઉદ્દીપક જેવા સમાન લાગતા અન્ય ઉદ્દીપકને પહેલાંના ઉદ્દીપક જેવું જ સમજવું, ગણી લેવું. અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય કોઈ પણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપક સામાન્યીકરણ થયું છે તેમ કહેવાય. પાવલોવના પ્રયોગમાં પણ ઘંટડીના અવાજ દ્વારા ઉત્પન્ન થતી કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જો ઇલેક્ટ્રિક બઝરના અવાજ દ્વારા પણ ઉત્પન્ન થાય તો કૂતરાએ ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે શું કરેલું છે? સામાન્યીકરણ કર્યું છે તેમ કહી શકાય. અને બઝરનો અવાજ અને ઘંટડીનો અવાજનું સામાન્યીકરણ કરેલું છે, એને કોઈ ફેર પડતો નથી. ઘંટડીનો અવાજ સંભળાવો કે બઝરનો અવાજ સંભળાવો, એની જે પ્રતિક્રિયા આપવાની છે તો એ આપે જ છે. તો આ થયું ઉદ્દીપકનું સામાન્યીકરણ. આ પ્રયોગ આ રીતના પણ કરવામાં આવેલો છે કે ઘંટડીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, પ્રયોગની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે, અને બઝરના પ્રયોગથી પણ પ્રયોગ કરવામાં આવેલો છે. હવે આગળ વધીશું. એચ છે ઉદ્દીપક ભેદબોધન, એટલે કે 8મું પોઈન્ટ. ઉદ્દીપક ભેદબોધન જે ભેદ પડે છે એની ઓળખ થવી. તો ઉદ્દીપક ભેદબોધન એટલે કે બે વચ્ચેના તફાવતનો પારખવા, બે ઉદ્દીપકો વચ્ચેના તફાવતને પારખવા. આપણે અગાઉ જોયું કે કૂતરામાં ઘંટડી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં બઝર સાથે પણ જોવા મળી, કારણ કે કૂતરાએ ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ કર્યું. પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બઝરના અવાજ પછી ખોરાક આપવામાં આવશે નહીં તો ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બઝરનો જે અવાજ છે એ વચ્ચેનો ભેદ પારખતા શીખી જશે. પ્રયોગ આ રીતના પણ કરવામાં આવ્યો કે ઘંટડીનો અવાજ કરવામાં આવે તો ખોરાક એને આપવામાં આવે કૂતરાને, અને બઝરનો અવાજ કરવામાં આવે અને ખોરાક આપવામાં ન આવે તો કૂતરો ધીમે ધીમે સમજી જશે કે ઘંટડી જ્યારે વાગે છે ત્યારે તરત મને ખોરાક મળે છે, પણ બઝરનો અવાજ જ્યારે આવો અવાજ કંઈ જ્યારે સંભળાય છે ત્યારે મને ખોરાક મળતો નથી. એટલે કે બંને વચ્ચેનો ઘંટડીનો અવાજ અને બઝરના અવાજ વચ્ચેનો ભેદ કૂતરો પારખતા શીખી જશે. આમ આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવાથી બઝરના અવાજ સાથે લાળ સ્ત્રાવ ક્રમશઃ ઓછો થઈને ધીમે ધીમે શું થઈ જશે? બંધ થઈ જશે. આમ થવાનું કારણ એ છે કે કૂતરો બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખતા શીખી જાય છે. થેન્ક યુ.